જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવવાના છીએ ચીઝ ચીલી ટોસ્ટ. તો જુઓ તો રેસીપી હું એની શેર કરું છું. તો આપણે અહીંયા બધા કેપ્સિકમ લીધા છે, લીલા, યલો અને રેડ કલરના. આપણે એને નાના નાના એકદમ સુધારી લીધા છે. સાથે મેં એક ડુંગળી લીધેલી છે અને તીખા લીલા મરચાં પણ લીધેલા છે. અહીં આપણે અમૂલનું ચીઝ યુઝ કરીએ છીએ. તો પહેલાં ચીઝને આપણે અહીંયા આવી રીતે ખમણી લઈશું, એક ડીશમાં લઈ લઈશું, બરાબર, ખમણીને. તો ચીઝ આપણું બરાબર ખમણાઈ જાય એટલે ચીઝ આપણે ખમણી લીધું પછી આપણે ઉપરથી યલો કેપ્સિકમ, ત્યાર પછી રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ આપણે કટિંગ કરેલું છે એ બધું જ આમાં એડ કરી દઈશું. ડુંગળીને એડ કરી દઈશું અને છેલ્લે આપણે જે તીખા લીલા મરચાં લીધેલા છે જેને નાના નાના સુધારીને, તમે જે માપનું તીખું ખાતા હોય તમે એટલા માપનું એડ કરી શકો છો. અહીં ચીલી ફ્લેક્સ એડ કરી દીધેલો છે, ઓરેગાનો પણ એડ કરી દીધો છે, બરાબર. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણેનું થોડુંક સ્પાઇસી રાખી શકો છો. જો બાળકો ખાતા હોય તો એકદમ ઓછું તીખું બનાવવું, અથવા તો લીલા મરચાં ન નાખો તો પણ ચાલે. આપણું મિક્સચર બરાબર બનીને તૈયાર થઈ ગયું છે, બરાબર. હવે આપણે અહીં લીધેલું છે અમૂલનું બટર, જેને આપણે બ્રેડ પર સ્પ્રેડ કરીશું. તો અહીંયા મેં બ્રેડ લઈ લીધી છે, એને બ્રેડ ઉપર બરાબર એક પ્રમાણમાં સરખું રીતે સ્પ્રેડ કરી લઈશું. અહીં આપણે 4 બ્રેડ તૈયાર કરી લીધી છે, એની ઉપર આપણે જે તૈયાર કરેલો છે મસાલો એ બધો મૂકી દઈશું. 4 બ્રેડ આપણે એવી રીતે મસાલો મૂકીને તૈયાર કરી લઈશું. જેવી રીતે આપણે મસાલો 4 બ્રેડ ઉપર આપણો મુકાઈ જાય એટલે પછી આપણે તવો ગરમ થવા માટે મૂકી દઈશું, કારણ કે આપણે એને તવા પર બનાવવાના છીએ. શેકાઈ જાય તવા ઉપર આજે હું તમને ચીઝ ચીલી ટોસ્ટ કેવી રીતે બને એ બતાવું છું, બરાબર. હવે આપણે એ તવો મૂકી દીધો, તવો પણ ગરમ થઈ ગયો છે. તો હવે આપણે એની ઉપર એક એક બ્રેડ મૂકીને બરાબર શેકી લઈશું. અહીંયા મેં પહેલું પીસ મૂકી દીધું છે. હવે આપણે એને થોડી વાર માટે ઢાંકી લઈશું, જેનાથી આપણે બરાબર શેકાઈ જાય અને આ ઉપરના જે શાકભાજી બધું છે એ બરાબર શેકાઈ જાય, બરાબર. આપણું ચીઝ ચીલી ટોસ્ટ તૈયાર છે. જુઓ તમે, એકદમ મસ્ત તૈયાર થયું છે. ચીઝ ઉપરનું એકદમ ઓગળી ગયું છે અને શાકભાજી પણ મસ્ત થઈ ગયા છે અને એકદમ ક્રન્ચી એવો અવાજ પણ આવે છે અને તો ખાવામાં એકદમ મસ્ત, બહુ મસ્ત બન્યા. થેન્ક યુ.